નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ કેન્સરનો ખતરો। જી હા મિત્રો, ડાયાબિટીસ બાદ ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે। આ જીવલેણ બીમારીની લપેટમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। એક નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ રિપોર્ટમાં જાણવામાં આવ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં ખૂબ જ વધારે કેન્સર વધી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આંકડા પર ધ્યાન આપીએ તો વર્ષ 2020માં દેશમાં 13.9 લાખ કેન્સરના દર્દીઓ હતા, જેની સંખ્યા વર્ષ 2025 સુધીમાં 15.7 લાખ પહોંચવાનું અનુમાન છે। એટલે કે 5 વર્ષમાં કેન્સરના કેસોમાં 13% સુધીનો વધારો થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રિપોર્ટ અનુસાર દેશમાં યુવા કેન્સર હાઈ રિસ્કમાં છે। ઓછી ઉંમરના લોકોમાં પણ તેના લપેટમાં આવી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે। આ સ્ટડી રિપોર્ટમાં જાણવામાં આવ્યું છે કે ભારતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં લંગસ કેન્સરની ઝડપથી વધારો થઈ રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।